મિત્રો, વૈશ્વિક બજારમાં ગુજરાતની ગર્જના વધારે મજબૂત બની છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન દેશની રેકોર્ડ બ્રેક નિકાસમાં $110 બિલિયન યોગદાન આપી ગુજરાત બન્યું છે નંબર 1 એક્સપોર્ટ હબ. તો ચાલો જાણીએ કઈ પ્રોડક્ટ્સ અને કઈ નીતિઓના કારણે ગુજરાતને આ ગૌરવ પ્રાપ્ત થયું છે. વૈશ્વિક બજારોમાં આર્થિક અનિશ્ચિતતા અને વેપારી પડકારો વચ્ચે ગુજરાતે પોતાની મજબૂત ઔદ્યોગિક ક્ષમતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાનો વધુ એક પુરાવો આપ્યો છે. નાણાકીય વર્ષ 2025-26માં દેશની રેકોર્ડ બ્રેક નિકાસમાં ગુજરાતે $110 બિલિયન યોગદાન આપીને દેશના એક્સપોર્ટ એન્જિન તરીકે પોતાની આગવી ઓળખ વધુ મજબૂત બનાવી છે. એન્જિનિયરિંગ ઉત્પાદનો હોય, ફાર્માસ્યુટિકલ્સ હોય, પેટ્રોકેમિકલ્સ હોય કે હીરા જવેરાત, ગુજરાતમાં બનેલી ગુણવત્તા આજે વિશ્વના અનેક બજારો સુધી પહોંચી રહી છે. ગુજરાતની ભૂમિ જ એન્ટરપ્રેન્યોર માટે વખણાય એવી ભૂમિ છે અને ગુજરાત જ્યારથી બિઝનેસ કરતા શીખ્યું છે ત્યારથી એનો એમ રહ્યો છે કે આપણે એક્સપોર્ટ કરીએ અને દેશની પ્રગતિમાં આપણો પોતાનો સહકાર હોય. અને આવું કરતા કરતા ગુજરાત એક્સપોર્ટની હરોળમાં અગ્રમ સ્થાને રહ્યા અને આપણા વેપાર ઉદ્યોગો પણ આપણે એક્સપોર્ટ તરફ જ વધારે ડેવલપ કરીએ છીએ. વિશ્વમાં આપણે ખૂબ મોટા પાયે આપણું નામ છે અને એમાંય રાજકોટની વાત કરું તો એન્જિનિયરિંગ સેક્ટરમાં ગ્લોબલી બીજો કોઈ ઓપ્શન રાજકોટ સિવાય બીજા કોઈ પાસે નથી. અને સોયથી માંડી અને એરોસ્પેસ સુધીના પાર્ટ્સ રાજકોટની અંદર એન્જિનિયરિંગ ગુડ્સ બને છે અને હવે મલ્ટિપલ ઇન્ડસ્ટ્રીઝો પણ ડેવલપ થઈ છે. આપણે આફ્રિકા ઉપર અને જુદા જુદા બીજા ગલ્ફના દેશો ઉપર પણ આપણે ખૂબ સારું એક્સપોર્ટ કરી શકીએ છીએ. અને આપણે આ બિઝનેસને આપણા ટ્રેડ ડેવલપમેન્ટ જે કરે છે આપણા મોદી સાહેબ, એના હિસાબે આપણે જુદા જુદા MOU થી પણ આપણે એને અગ્રેસર લઈ જઈ શકશું. આદરણીય વડાપ્રધાન કહે છે કે આપણું ભારત 2047 ની અંદર વિકસિત રાષ્ટ્ર બન્યું હશે ને એનું ગ્રોથ એન્જિન ગુજરાત હશે. તો દરેક ઇન્ડસ્ટ્રીયલિસ્ટનું વિઝન છે ઇન્ડિયા તરફ હશે અને એ ઇન્ડસ્ટ્રીયલિસ્ટનું વિઝન જ્યારે ગુજરાત તરફ આવશે ત્યારે આપણી સફળતામાં ચાર ચાંદ લાગશે. આ સફળતા માત્ર આંકડાઓની નથી, પરંતુ ગુજરાતના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગ સાનુકૂળ ઇકોસિસ્ટમની પણ છે. રાજ્યના આધુનિક બંદરો, શ્રેષ્ઠ કનેક્ટિવિટી, અસરકારક લોજિસ્ટિક્સ નેટવર્ક અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનોએ ઉદ્યોગોને વૈશ્વિક બજાર સાથે સીધા જોડ્યા છે. સરળ સરકારી પ્રક્રિયાઓ અને રોકાણકારોને અનુકૂળ નીતિઓના કારણે આજે નાના અને મધ્યમ ઉદ્યોગો પણ સ્થાનિક સ્તરેથી આંતરરાષ્ટ્રીય બજારો સુધી સફળતાપૂર્વક પહોંચી રહ્યા છે. एक्सपोर्ट्स के लिए सबसे बड़ी इम्पोर्टेंट होती है लॉजिस्टिक्स. तो आज हम लोग गति शक्ति के थ्रू काफ़ी लॉजिस्टिक कॉस्ट में घटाने की बात चल रही है और गुजरात तो आज एक प्रोविनेंट बंदरगाह है, काफ़ी पोर्ट्स है जिससे हमारी लॉजिस्टिक कॉस्ट घट रही है. और गुजरात दूसरी बाजू एक मैन्युफैक्चरिंग हब है. दुनिया में आज हम लोग जब वैल्यू चेन की बात करते हैं तो उसमें आज गुजरात की हिस्सेदारी काफ़ी बढ़ रही है. हम लोग सारे प्रोडक्ट बना रहे हैं. अब तो हेलीकॉप्टर भी बनने लगे हैं, डिफेंस प्रोडक्ट्स भी बनने लगे हैं. ગુજરાતની એક્સપોર્ટ સ્ટોરી હવે માત્ર પરંપરાગત ઉદ્યોગો સુધી મર્યાદિત રહી નથી. રાજ્ય ઝડપથી સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, હાઈટેક મેન્યુફેક્ચરિંગ અને નવી પેઢીના ઉદ્યોગોના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિકાસલક્ષી નીતિઓ, ઝડપી નિર્ણય પ્રક્રિયા અને ઉદ્યોગોને મળતા પ્રોત્સાહને ગુજરાતને વૈશ્વિક રોકાણકારોની પસંદગીનું મહત્વપૂર્ણ સ્થળ બનાવ્યું છે. ट्रेडिशनल सेक्टर्स में तो गुजरात आगे रहा ही है. गुजरात ने अभी न्यू एज सेक्टर्स में भी एंट्री की है. जैसे अभी सेमीकंडक्टर के यहाँ पे 3 प्लांट्स स्टार्ट हुए हैं. गिफ्ट स्टार्ट हुआ है जो कि फाइनेंशियल सर्विसेज एक्सपोर्ट्स यहाँ से बढ़ाएगा गुजरात से. तो न्यू एज सेक्टर्स में भी गुजरात गवर्नमेंट का फोकस है. तो फ्यूचर एक्सपोर्ट ग्रोथ न्यू एज सेक्टर इंडस्ट्रीज से आएगा. $110 બિલિયન આ નિકાસ માઇલસ્ટોન ગુજરાતની આર્થિક તાકાત, ઉદ્યોગ સાહસિકતા અને વૈશ્વિક દ્રષ્ટિકોણનું પ્રતિબિંબ છે. મેક ઇન ઇન્ડિયાને ગતિ આપતા અને વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત સતત અગ્રેસર બની રહ્યું છે. 2025-26માં ગુજરાતે અંદાજિત $110 અબજ એક્સપોર્ટ કર્યું છે, જે ભારતમાં કુલ મર્કેન્ડાઇઝ એક્સપોર્ટનું લગભગ 26% છે. આ એક બહુ જ મોટી ઉપલબ્ધિ છે અને આ એક આગળ આવતા સમયને એક બહુ મોટું વિશાળ અનુભવ આપી શકે એ રીતની ગણતરી છે. મજબૂત પોર્ટ નેટવર્કથી લઈને આધુનિક મેન્યુફેક્ચરિંગ સુધી અને સ્થાનિક ઉદ્યોગોથી લઈને વૈશ્વિક બજારો સુધી ગુજરાત આજે માત્ર વેપાર નથી કરી રહ્યું, પરંતુ વિશ્વ સાથે વિકાસની નવી ભાગીદારી રચી રહ્યું છે.
ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી શ્વેતા યાદવ તથા રાજકોટથી રવિ મોટવાણીનો રિપોર્ટ.